અમદાવાદના એક દલાલને 1 મહિનામાં પૈસા ડબલ કરવાની લાલચ 3.25 કરોડ રૂપિયામાં પડી છે. એમને એવા ગઠિયાનો ભેટો થાય છે જે માત્ર 1 મહિનાની અંદર તમારું રોકાણ ડબલ કરી દે છે. આ દલાલ પાસે 3 કરોડ રૂપિયા જેટલી રકમ હોય છે. એમને થાય છે કે હું પણ 6 કરોડ રૂપિયા કરી દઉં, અને ગઠિયાની વાતમાં આવી જાય છે અને શરૂઆતમાં નફો બતાવ્યા પછી પોતાની બધી જ મૂડી એટલે કે 3 કરોડ રૂપિયા 1 મહિનામાં લાલચમાં ડબલ કરવા માટે એ વ્યક્તિના એકાઉન્ટમાં નાખી દેવામાં આવે છે. શરૂઆતમાં નફો બતાવ્યા પછી 6 કરોડ બતાવે છે, પણ વિડ્રોલ પણ લાગતા નથી અને એમને ખ્યાલ આવી જાય છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે. હવે આવી રીતનું કોઈ પણ કંપનીઓ આખા ભારતભરમાં ખૂબ જ એક બિલાડીના ટોપાની જેમ નીકળી છે, જેની અંદર મહિના 2 મહિનાની અંદર તમારી કોઈ પણ રકમ હોય ને એ ડબલ કરી દેવાની લાલચ આપવામાં આવે છે. ખરેખર જો આવી રીતે પૈસા ડબલ થતા હોય તો રિલાયન્સના મુકેશ અંબાણી હોય કે ગૌતમ અદાણી હોય, શા માટે કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી અને આવી રીતે કંપની ખોલતા હોય છે? જો આવી રીતે પૈસા ડબલ થતા હોય તો એ લોકો શા માટે આમાં પૈસા નથી રોકતા? માટે એક કોમન સેન્સ જેવો એક સવાલ છે કે શા માટે આપણે આ બુદ્ધિનો ઉપયોગ નથી કરતા? 1 મહિનાની અંદર શા માટે કોઈ આપણને પૈસા ડબલ કરીને આપે છે? જો પૈસા ડબલ થતા હોય તો એ લોકો પોતે ન કરી લે? આપણી પાસેથી શા માટે પૈસા માંગે? માટે થોડોક મગજનો ઉપયોગ કરતા થાવ, કારણ કે કહેવત છે ને, લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખ્યા ન મરે. એમ આપણી થોડી ઘણી પણ લોભ લાલચનો આ લોકો ખાસ લાભ ઉઠાવતા હોય છે. 1000 જણાને ટાર્ગેટ કરે ને ત્યારે એમને 50 થી 100 વ્યક્તિઓ આવા લાલચી મળી જતા હોય છે, જે પોતાની જીવનની આખી મૂડી ગુમાવી દેતા હોય છે. માટે ખાસ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને કોઈ પણ જ્યાં પણ તમને લાલચ દેખાય, લોભ દેખાય ને, એવી કોઈ પણ સ્કીમમાં ક્યારેય પણ રોકાણ કરશો નહીં.